હરિરાય મહાપ્રભુજી કી। વલ્લભ સાખી 94 અષ્ટ સખાનું। હવે બધા સખાનું વિવરણ, ક્યાં એનો જન્મ, કયા ગામના, કેવી રીતે શરણે આવ્યા, કઈ એમની જ્ઞાતિ, કઈ એમની સેવા, બધું વિવરણ આપણે ગયા વર્ષે કરી દીધું છે, એટલે બહુ કરતા નથી। 1-2 મિનિટ અનુસંધાન લઈ અને આપણે આ શો પૂરું થાય એટલે વલ્લભ સાખીને વિરામ આપી અને દયારામભાઈના ચંદ્રાવલા વલ્લભ કૃપા કરશે તો સ્ટાર્ટ કરશું। કૃષ્ણદાસ નંદદાસ જુ સુરસુ પરમાનંદ કુંભન ચતુર્ભુજ દાસ જુ ચિત્ત સ્વામી ગોવિંદ શ્રી વલ્લભ ચિત્ત સ્વામી ગોવિંદ। કાલે આપણે કૃષ્ણદાસ અધિકારીનું જોયું, જે ગાંધીનગર પાસે ચિલોડાના। હવે આજે બીજા સખા છે સુરદાસજી। સુરદાસજી 2 આંખે અંધ હતા અને સુઈ ગામના હતા। એ બધું વિવરણ કર્યું છે કે સોનામરો મળીને પછી બધું એમણે છોડી દીધું, પછી ગામની બહાર ગયા તો પછી એમને તો ઓલા ગોવાળિયાએ પૂછ્યું કે મારી ગાય કઈ બાજુ ગઈ, તો કે આ બાજુ, અને ગાય મળી ગઈ। પછી તો બધા સુરદાસજીને ગુરુ માનવા માંડ્યા અને પછી તો એના સેવકો થવા માંડ્યા, સુર સ્વામી થઈ ગયા। પછી સુરદાસજી અરે રે હું શેના માટે આવ્યો છું, આ વૃથા જન્મ થઈ જશે। રાતના બધું મૂકી નીકળી ગયા અને ગોઘાટ પર આવીને વલ્લભને શરણે આવ્યા। વલ્લભને શરણે આવ્યા, વલ્લભે કહ્યું સુર કછું ગા, તો કે મેં હું પતિ તન કો ટીકો, આટલા બધા પતિતોમાં હું તો ટીકો છું, એટલો બધો પતિ જ છું। વલ્લભ કે હા સુર હો કે કાહે કો ઘી થે, સુર એટલે સિંહ, સિંહ થઈને આવી નબળી વાતો કરે છે, કછું ભગવત લીલા ગા। અને ગાયું વ્રજભયો મહરી કે પૂત। એવા સુરદાસજી, એને વલ્લભે કીર્તનની સેવા સોંપી। એ પરાસોલીમાં રહેતા હતા, ત્યાં એમની કુટિયા। આજની તારીખમાં તમે પરાસોલી એટલે ચંદ્ર સરોવર પર જાઓ તો સુરદાસજીની કુટિયા છે, બેઠક છે, ત્યાં જઈએ એટલે આપણે તરત એમની બધી, એમના ઘણા બધા પ્રસંગો છે। એમની પરીક્ષા કરવા બાલકૃષ્ણજીને ગિરધરજી ગોકુળ લઈ ગયા, નવનીત પ્રિયાજીને ગ્રીષ્મ ઋતુ હતી। એ કે સુરદાસજી રોજ 2 આંખ હોવા ન છતાં જેવા વસ્ત્ર આભૂષણ એવા જ કીર્તન ગાય છે, જોઈએ તો ખરા। તો નવનીત પ્રિયાજીને ખાલી મોતીના માળાજી ધરાવ્યા, કારણ કે ઉનાળો હતો, બીજું કાંઈ નહીં। સુરદાસજીને કે આમ કીર્તન કરો, સુરદાસજીએ ગાયું આજ તો હરિ નંગમ નંગા। ગુસાઈજીએ કહ્યું લાલન આજ પછી કોઈની પરીક્ષા કરવાની નહીં। સુરદાસજી 1 મિનિટ આવી જાય તો સુરદાસજી લાખના બદલે 1.25 લાખ કીર્તન પ્રભુએ 25,000 લખી દીધા। અને છેલ્લે ત્યાં દ્રઢ ચરણના ચંદ્ર સરોવરમાં લખેલું છે, એ એમનો ચોતરો છે। લીલામ જવાનો સમય હતો, જો સુરદાસજીના બધાનું કહેવા બેસીએ તો 10-15 દી તો ઓછા પડે, પણ આનું બધું મેં અષ્ટસખાનું વિવરણ કરી દીધું છે એટલે હવે કરતી નથી, ખાલી અનુસંધાન। ત્યારે શ્રીઅંગ બરાબર નહોતું, પ્રભુએ કહ્યું હાલો સુર હવે આવી જાઓ। રાજભોગના કીર્તનમાં દેખાણા નહીં એટલે ગુસાઈજીએ પૂછ્યું મેરો સુર કહા ગયો, તો કાજે શ્રીઅંગ બરાબર નથી એટલે પરાસોલી ચંદ્ર સરોવર પર ગુસાઈજી રાજભોગની આરતી કરીને ઉઘાડા ચરણે દોડ્યા। સુરદાસજી કે વલ્લભ તમારી જ રાહ જોતો હતો। બધાને પૂછ્યું कि पुष्टि मार्ग का जहाज जा रहा है, जिसको लूटना है वो लूट लो।
કોઈને કાંઈ પૂછો છે? ત્યારે ચતુર્બુદ્ધદાસીએ કીધું કે તમને વલ્લભ આટલા બધા વાલા છે તો તમે એક એક કીર્તન વલ્લભનું ન લખ્યું? સુરદાસજી કહે છે, ન્યારો હોતો તો ન્યારો ગાતો, બેમાં ભેદ સમજુ તો જુદું લખું, એહી તેહી તેહી અછું ના સંદેશ. ઠાકોરજી અને વલ્લભમાં હું ભેદ સમજતો નથી. એટલે આ જે 1.25 લાખ કીર્તન છે ને એ વલ્લભના જ, પણ છતાંય છેલ્લું કીર્તન મારા વલ્લભનું, દ્રઢ ઇન ચરણ ન કેરો. એનું વિવરણ મેં કરાવ્યું છે. પહેલી લીટીની અંદર 21, બીજામાં 13, ત્રીજામાં 19, આ બધા કેમ અને એનો ભાવ શું એ વર્ણન કર્યું છે, એટલે અહીંયા કરતા નથી. અને છેલ્લે પૂછ્યું, સુર તમારું ચિત્ત ક્યાં છે? ખંજન નયન. સામનેજીના ગલોલમાં ખાડા પડે છે, એમાં ઠાકોરજી જે નૃત્ય કરે છે એનું અનુસંધાન કરીને ખંજન નયન એ કીર્તન ત્યાં લખેલું છે ચંદ્ર સરોવર પર. અને છેલ્લે સુરદાસજી ઉપર ચરણ ધર્યા. તો પ્રાચીન વૈષ્ણવો તો એવું કે આપણે વ્રજમાં જઈએ અને આ દર્શન કરીએ ત્યારે આપણા મનમાં એ મનોરથ થાય કે છેલ્લે મારે લીલામાં જવાનો સમય હોય ત્યારે મને પણ વલ્લભ ને ગુસાઈજી બેમાં ભેદ સમજે અને અસુર માનવા, છેલ્લે મને પણ મારો હાથ પકડવા આવે તો મારો બેડો પાર થઈ જાય. એવા સુરદાસજી. બોલો વલ્લભાધીશ કી જય. હરિરાય મહાપ્રભુજી કી જય. વાંગ મુક્તાવલી. લોભમ ચ હૃદય નેવ કુર્યાત પ્રાપ્તમ હિ સેવ પેત. ગુજરાતી. હૃદયમાં લોભ ન કરવો. દ્રવ્યનો લોભ થવાથી એની પ્રાપ્તિ માટે અનેક પ્રયત્નો કરવા પડે છે, અનેક પ્રવૃત્તિમાં જોડાવવું પડે છે અને તેથી પ્રભુની સેવાથી વિમુખ થવું પડે છે. માટે લોભ કદી કરવો નહીં. લોભ પાપનું મૂળ છે. લોભ પાપ કા મૂળ હે. તો બને ત્યાં સુધી જે પ્રભુએ આપણને આપ્યું છે એમાંથી ઠાકોરજીને વિનિયોગ કરી અને પ્રસાદી આપણે લેવું. કોઈના મેલ જોઈને આપણા ઝૂંપડા બાળી નખાય નહીં. નવા ઠાકોરજી પુષ્ટ કરાવે ને પછી ફોન આવે, ઈલાબેન અમારી રીત પ્રમાણે તો આજે આટલું બનાવવાનું હોય, હવે એટલું તો અમારે પહોંચાય એવું નથી. મેરા વાલા, એ તો કીર્તનમાં કે રીતમાં હોય. રીત બધી વલ્લભના ઘરે, પ્રીત બધી આપણા ઘરે. તમને એ બધું મન થવા માંડે એટલે તમને એમ થાય વધુ કમાવ, વધુ પૈસા મળે ને એટલે તમને ખોટી પ્રવૃત્તિ કરવાનું મન થાય. ઠાકોરજી કહે છે આ બધી મને જરૂર જ નથી. તું મને રોટીને શાક ધરાવીશ તો એ ચાલશે. શાકની વ્યવસ્થા નથી, રોટલી છાશ તો ધરાવ. એક વૈષ્ણવ હતા ને, એ કાંતતા, પેલા કાંતવાનું આવતું, તમે કહો છો તકલી ને પછી રેડિયો ને. અમે ભણતા ત્યારે અમારી સ્કૂલમાં અમને રેડિયો કાંતતા શીખવાડતા હતા. અને પછી આપણે ખબર રાજકોટમાં રાષ્ટ્રીય શાળા હતી, ત્યાં રેડિયો કાંતવા જતા. અને પછી એ કંતાઈ જાય ને એના ઓલામાં પૈસા દઈ આવીને પૈસા મળતા હતા. હવે એ રેડિયો કાતે અને જે થાય એનું સાંજે એના પાડોશીને કે તમે લેતા જાઓ. એ બાતો કોઈ દી બહાર જ નહોતા નીકળ્યા. એણે બજાર નહોતી જોઈ, એણે શાકવાળાની દુકાન નહોતી જોઈ. એની ઘરે ગાય હતી, જૂનું આપણું રાજકોટ છે બેડી નાખું ઓલી બાજુ, તો જૂનું ખોયલું હતું તો ગાય હતી. અને બધા પિત્તળના અને વાસણ એ કલાઈ હાથે કરતા હતા, ઓલા કલાઈવાળા નહોતી. અમે એને દર્શન કર્યા છે. હવે એ ઘણી વાર એવું બનતું, એકવાર એવું બન્યું કે દૂધ ને ભેળી અને સવારે શાક ને રોટી કે રોટલો કે ભાખરી કે જે એને ચૂલો હતો, એને કોઈ દી ગેસનો ઉપયોગ જ નહોતો કર્યો. એ જીવા ને ત્યાં સુધી ઘરમાં ગેસ નહોતો આવ્યો. ઓલા ગાયનું છાણ નીકળે ને એ થાપી નાખતા અને એ છાણામાં એને ઠાકોરજીનું એક જ હતા એટલે એનેથી રસોઈ કરે. એને ચાની ટેવ નહીં, એને કોઈ વ્યસન નહીં. ઠાકોરજીને જે ધરાવે એ પોતે લે. હવે એકવાર એવું બન્યું કે ઠાકોરજીને દૂધ ધરાવ્યું
અને પછી મેળવું. તો સાંજે એને એવું લાગ્યું કે એ દહીંની અંદર કીડી પડી ગઈ છે, એટલે કે હવે આ ઉછલી થઈ ગયું, એટલે મારે ઠાકોરજીને ના ધરું. એટલે બપોરનું થોડું દહીં હતું એને જોયું ખાટું નથી થયું ને, એટલે એને વઘારી નાખી છાશ કરીને, અને ઠાકોરજીને ભેળીને છાશ થઈ રહી. તો એ એક શેઠ હતા ને, એ એના કંઈક પિયરના હગા હતા, સંબંધી હતા, એટલે એ આને ફૈબા કહેતા હતા. એટલે એ કોક વાર આવે. પછી એકવાર એ આવ્યા, આ બધું ભેળીને વઘારેલી છાશ ધરી હતી, અને હાથે દળવાનું, કોઈ દી એને ચક્કીમાં દળાવ્યું નહોતું. એ બહાર જ ન નીકળે પછી, તો એના હાથે દળેલું ને, એટલે 15-20 દી મહિનો થાય ને એટલે શેઠ આવે, ફૈબા કંઈ કામકાજ હોય તો કહેજો. હા બેટા તું તાર ધક્કો ન ખાતો. હવે હતા પ્યોર વૈષ્ણવ, પણ ધંધાના હિસાબે બહાર ગામ જાય એટલે બહારનું ખાવું પીવું આપે પડે, એટલે સમજીને ફૈબાને અડે નહીં, કે ધ્યાન રાખે કે ફૈબાને દુઃખ થાય એવું ન કરીએ. એટલે ત્યારે પછી કે ફૈબા આજે તમારે બહુ પિયર ગયા છે, હું પ્રસાદ આવી લેવાનો. હા ભાઈ બેસી જા. ફૈબાના મનમાં સંકોચ થયો કે જો આ જોશે કે મેં ખીચડીને વઘારેલી છાશ ધરી તો તરત કહેશે. એટલે કે ભાઈ આજે ઠાકોરજીને બીજો મનોરથ હતો નવો. એ કે હું? એ કે આજ ભેળીને વઘારેલી છાશ. ફૈબા મારે હાલશે. હવે એણે એ પ્રસાદ લીધો. એ સમજી ગયા કે ફૈબાને દ્રવ્યનો થોડો સંકોચ લાગે. તો બીજે દિવસે એણે લગભગ ત્યારે 10 શેર હતા, 10 શેર બાજરો, પછી અડધો મણ ઘઉં, 10 શેર ચોખા ને એવું બધું ભેગું કરી અને અહીંયા ઓલાને એડ્રેસ આપ્યું તો અહીં દઈ આવજે. ઓલાએ ડેલી ખોખડાવી. એટલે ફૈબા કે મારા ઘરે મારા ભત્રીજા સિવાય ને વૈષ્ણવ મારા ઘરે સાંજે આવે, હવે કોઈ આવે નહીં. એટલે ફૈબાના ત્યાં જે ડેલો હતો ને એમાં એક આટલું ઓલું કાણું હતું, એમાં આમ ડબ્બી જોયું, એ ઊંચું કરે ને તો દેખાય. એટલે એણે જોયું, એટલે એણે એમાંથી પૂછ્યું, હા ભાઈ શું કામ છે? એટલે ઓલા શેઠ હતા એ આના ભત્રીજા હતા, એટલું નામ દીધું, રમણીકભાઈ આ મોકલું છે. એ કે મેં મંગાવ્યું નથી. એ કે ના, રમણીક શેઠે કહ્યું છે તમારે મારા ફૈબાન ઘરે. એ કે એને કહેજો કે સવારે બીજાએ મોકલાવ્યું ને એટલે તમારે મોકલાવવાની જરૂર નથી, પાછું લઈ જાઓ. ઓલા પાછું લઈ ગયો. એટલે સાંજે એને ભત્રીજો આવ્યો. ફૈબા આટલું મારું માન ન રાખ્યું, હું તમારા પિયર વાળો, તમે મને ભત્રીજો કહો છો, તમે મારા ગામના, મારા બાપાએ કીધું હતું કે મારી હગી બેનથી આ મારી બેન વિશે. એ કે તને કીધું તું બેટા મેં? આજે મને 93 વર્ષ થયા. કેટલા? 93. મારા ઠાકોરજીએ કોઈનો અંગીકાર કર્યો નથી, રહેવા દે. અને આજ પછી આવું કરતો નહીં. બા જીવા ને ત્યાં સુધી આ કાતી ને રૂ કાતી અને જે એનું દ્રવ્ય આવે ને એમાંથી ઠાકોરજીને ધરાવતા હતા. અને સાંજે બધા વૈષ્ણવ આવે તો ઘણી વાર બા કહી દે કે હાલો આજે આપણે બધા હાર, એમ ન કે પ્રસાદ લે, હાલો ને આજે હારે બધા પ્રસાદ લઈએ. તો બા બેસી જાય બધાની હારે, અને તપેલા ઉપર ઢાકેલું હોય છીબું, અને એમાં એણે કીધું હોય લાલા તારું પ્રસાદ લેવા બેઠા. એ બધા જે કોક વાર ભેળી હોય, કોક વાર ખીચું હોય, કોક વાર ઢોકળું હોય, કોક વાર મોઠું હોય. વૈષ્ણવને છે ને મનમાં જ એવું થાય કે બાના ઘરે જે પ્રસાદ લેવાનો આનંદ આવે છે ને એ ક્યાંય નથી આવતું. તો અઠવાડિયામાં 2-3 વાર, એ પાછા 4-5 વૈષ્ણવ જો બા કોઈને બહુ આમ જેને કે એને આસક્તિ થાય ને એવી કોઈ વસ્તુ જ ન કરતા. તો એકવાર મારી બા અમને લઈ ગયા. હવે જો સાચું કહું, મને આ બધામાં બહુ રસ નહોતો. મને આ બધામાં એને ઉપર ગુસ્સો આવતો મારી બા ઉપર, તું કરને તારું, અમને હું કામ ને કહેશ. પણ મને સાયકલ આવડે અને મારી બા દુબળી પતલી, એટલે મને કે બેબી તું મને સાયકલ ઉપર લઈ જાય. ત્યાં બસ જાય પણ મારે બહુ હાલવું પડે છે. હવે પેલા કોઈ મા બાપને ના પાડે એવી ઓલી નહોતી, અત્યારે હામાં થઈ જાય છે હવે. એટલે એ સાયકલ માટે હું એને લઈ ગઈ. મને કે 10 મિનિટ અહીં બેઠી જ બહાર. મને કે ના અંદર હાલ. અને અમે દર્શન કર્યા. અને પછી મારી બાએ અમને આ બધી લીલાની વાતો કરી કે આ બા આવા હતા. લીલામાં પહોંચી ગયા, હાથે ચોખ્ખો કર્યો. ઠાકોરજી જે ઓલા 4-5 વૈષ્ણવ આવતા હતા એમાંથી એકને પેલા ક્યાં ફોન હતા,
સમાચાર કેવડાવ્યા. ઝાંપીજી પોતાના હાથે કરી ઠાકોરજીને પધરાવી દીધા કે મારા લાલો બી જાય. ચોખ્ખો કર્યો, તુલસીજી, જારીજીનું જોલ, અને આ જે મકાન હતું એ મારા ગુરુદેવને. ને ઓલા જે ઝાંપીજી લઈ ગયા વૈષ્ણવ 4-5 આવતા હતા, એને કીધું હાલો અહીંયા આવીને બધા યમનાષ્ટક બોલતા હતા. પૂરું થયું એટલે બાએ કીધું જા જા કરીને જય શ્રી કૃષ્ણ, હાલો મારા વલ્લભ, હાલો હાલો મારા વલ્લભ, હાલો. બસ. તો લોભ માટે મારે આ કેવું છે. બાએ લોભ કર્યો હોત તો એને તો પધરાવવા વાળા ઘણા હતા. જેટલું તમારું સામર્થ્ય પ્રભુએ આપ્યું છે એ પ્રમાણે ધરો. કોઈનું ધરવું નહીં, કોઈની લાણી લેવી નહીં. પોતાના પ્રભુનો, હમણાં અઠવાડિયા પહેલા સત્સંગ કર્યો હતો કે ઓલા માજીએ દિવેટોમાં બીજાના પ્રકાશીને દિવેટો કરી તોય ઠાકોરજી અંગીકાર ન કર્યો. તો મારા વાલા ઘણા તો સામગ્રી બીજાને કહે ના, જે તમે બનાવો, જે તમારું સામર્થ્ય છે એ ઠાકોરજીને ધરો. જે આવી મળે તેમાં સંતોષ માનીને રહેવું. કોઈની ઉધાર ન કરવું, ઉછીનું ન લેવું, વ્યાજનું ન વાપરવું, દીકરીના ઘરનું ન વાપરવું, ગુરુદ્રવ્ય નહીં. પદ્મનામદાસ યાદ કરો. દેવદ્રવ્ય નહીં, અન્ય માર્ગીનું નહીં. તમે જો તમને ઠાકોરજીમાં એટલો આનંદ આવશે. આપણે પુષ્ટ કરાવ્યા ત્યારે મને ખબર નહોતી પડતી આવી બધી. એટલે એકવાર એક વૈષ્ણવ મને કીધું કે ઈલાબેન પવિત્ર હું કરીશ 360 તારનું, તમે લઈ જાજો. હવે પહેલું જ વરસ, અને મને એટલી ખબર કે હાથનું બનાવેલું પવિત્ર ધરાય. હવે સાંજે એનો ફોન આવ્યો ઓફિસમાં, ત્યારે આ મોબાઈલ નહોતા. મેં કીધું સારું, હું તો રાજી થઈ કે આપણે. પછી ઘરે આવી તો એક વૈષ્ણવને ફિક્સ કરવી હશે 6 લાખની. એટલે એ આપણા ઘરે આવ્યા. મને કે બેન તું ફોર્મ લઈ આવીશ? મેં કીધું હા. એટલે મને કે હું લાવ સાઈન કરી દઉં, હવે તાર જે કરવું એ. હવે એમની તો 10ની ને 5ની ને 2ની ને 1ની ને 20ની ને 50ની 6 લાખ રૂપિયા. મને કે ગણ લે. મેં મારે તો પછી સાંજ રાત પડી જાય. મેં તો સારું થેલી મૂકો, સવારે હું મારા ક્લાર્કને એને કહીશ, ગણી લેશે. મને કે હજી મારે પવિત્ર કરવું છે ને બટા, એટલે હું જાઉં છું, સાઈન કરી દો. મેં તો બા તમે આટલી ઉંમરે હાથે પવિત્ર? મને કે દીકરા, આપણા ઠાકોરજી આપણા ઘરે આપણા માથે બિરાજે છે ને, એ 360નું તારનું કરીએ ને, સેવાથી વંચિત રહ્યા હોય, ક્યાંય પધરાવ્યા હોય, દોષ પડ્યો હોય, સેવા થઈ ન હોય, આપણે પ્રભુને શ્રમ આપ્યો હોય, તો આ 360 તારનું પવિત્ર આપણા હાથે જ આપણે બનાવાય, બીજા કોઈને બનાવવા દેવાય નહીં. એ બનાવે તો એની સેવા અંગીકાર થાય. આપણા ઠાકોરજી કે મારે ક્યાં બીજાની સેવા લેવી, મારે તો માં તું જેવું બનાવે એવું. તને કહું ઈલા, હવે મારાથી તો બહુ તો જાડું ઘણી વાર બની જાય, પણ મારા ઠાકોરજી તો એ જ ધરાવે છે. એટલે હવે હું જઈને રોજ બેટા હું 10-10 ઓલા કરું છું, કારણ કે હવે મારા હાથ પગ હાલતા નથી, શરીર રહી ગયું છે. એટલે હવે જઈને પવિત્રો કરીશ, અઠવાડિયે પૂરું થશે. મારા મનમાં એ સ્ટ્રાઇક કરીને ગયા કે આપણા ઠાકોરજીને આપણા હાથે બનાવેલું, આપણું પવિત્ર, આપણા જ સૂતરનું, આપણા જ દ્રવ્યનું ધરાવાય. મેં ઓલા બેનને ફોન કર્યો. મેં કીધું બા પવિત્ર હું કરવાની છું. અરે તું નોકરી કરે છે અને હું તો એટલું પતલું બનાવવું ને અંદર પછી કેસરની આમ તેમ. મેં કીધું તમારી વાત સાચી, પણ ઠાકોરજી મારા ઘર પધાર્યા ને તો પહેલું વરસ છે ને, એટલે મને આમ મનોરથ થાય છે કે હું કરીશ. જો તને ન ફાવે ને તો મને ફોન કરજે. હું છે ને લગભગ 15-20 બનાવું છું. એટલે જે વૈષ્ણવને આવું હોય, નોકરી કરતા હોય, ફાવતું ને, એ બધાને પધરાવું, તો હું તને પધરાવી દઈશ. ઠાકોરજીએ મને જતાવી દીધું, માં તું જાડું કરીશ ને તો મને જાડું ગમશે, પણ તારા હાથમાં. ત્યારથી ખબર પડી ગઈ, ન કોઈનું ધરાવાય, ન કોઈનું લેવાય, ન કોઈની સામગ્રી ધરાવાય, ન કોઈની લાણી લેવાય. અને એ પહેલા વર્ષનું પવિત્ર એવું જાડું, હું જાડી છું એવી, કે મારા ઠાકોરજીને ગોપીઓ હસતી હશે, હત તારી માએ કેવું બનાવ્યું. ઠાકોરજી કે બધાય મસ્ત કોમળ બનાવે, મારી માએ મને આખો ભરાઈ જાય એવું બનાવી દીધું, એટલે હું રાજી છું ગોપી. હું તો એ વડું નહીં કરું, હું તો અમારી માનું જ ધરીને રાખીશ.
તો ત્યારથી આજની તારીખ સુધી જેવો તેવો છું પણ તારો હાથ પકડ પ્રભુમાં, એણે હાથ પકડી લીધો છે. હવે તૃપ્તિ ટાઈમમાં હોય તો રસોઈમાં ઘણી વાર એવું થાય છે. તો મારા વાલા, આપણા પ્રભુ આપણા ઘરે આપણા માથે બિરાજે છે, તો બધું અંગીકાર એને આપણું કરવું છે. એના ઘરે શું નથી? એક મર્યાદા માર્ગનું ધોળ છે. તારું દીધેલું તુજને ધરાવું, હું છું ગરીબ ક્યાંથી લાવું. હવે તારું જ દીધેલું છે, તને જ ધરાવવાનું. હું ગરીબ, પણ આ મર્યાદા માર્ગમાં સાથે હું સહમત નથી. આ સહમત છું, તારું દીધેલું તુજને ધરાવું, પણ હું ગરીબ નથી, હું ધનવાન છું, હું નિધિપતિ છું. મારા ઘરે નિધિ બિરાજે છે. કોહિનૂર હીરો જીરો, મારા ઠાકોરજી એવો હીરો છે, એવો હિરલો મને લાદી ગયો છે. જળ જમુના ના ઝીલતાન, તૂટ્યો નવ સરોહાર, હિરલો મને મળી ગયો. આપણને હિરલો મળી ગયો છે, એમાં કોઈનો હીરાનું કાંઈ ન આવે. કોઈનો હીરો બનાવવાળો કોણ? મારો પ્રભુ. તો પછી મારે કાંઈ ભિખારીની જેમ કોઈની પાસે કાંઈ માગવાની જરૂર નથી. ત્યારથી પ્રભુએ સમજણ પાડી દીધી, ન કોઈનું ધરાવાય, ન કોઈનું લેવાય. ઠાકોરજીને જરાય પસંદ નથી. જેવું તું ધરાવે એ બધું મને પસંદ છે. ત્યારથી બસ સામગ્રી. અત્યારે તૃપ્તિ ટાઈમ ઘણી વાર મને એમ થાય, અરે મારા વાલા તું કેવું? ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં માં, 4 દી મારે આનંદ મારી માના હાથનું મળે છે, બસ વાત પૂરી. તો અહીંયા કહે છે, જે આવી મળે તેમાં સંતોષવાનો. પ્રભુએ જેટલું આપ્યું હોય તેમાં સંતોષવાની ને એ ધનનો વિનિયોગ પ્રભુની સેવામાં કરવો, અથવા પ્રભુની સેવામાં લોભ ન કરવો. એટલે કે પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઉત્તમ પદાર્થના ભોગતા જ. મર્યાદા માર્ગમાં ઘણી વાર ઓલા લેવા જાય ને સોફારી, તો કે પૂજામાં નહીં આપજો, એટલે ઓલો આટલી નાની આપે. પણ નવરાત્રિ આવે ને એટલે બહાર લખ્યું હોય પ્રસાદના પેડા એ મળશે. ધૈરા પેલા પ્રસાદ થઈ ગયો હોય, પછી આવડા નાના નાના હોય. અરે મારા વાલા, આપણે તો જે ઉત્તમ વસ્તુ હોય આપણા ઠાકોરજીને ધરવાની. લગ્ન આવે ઘરમાં તો દીકરાના હોય તો વહુની ખરીદી પછી કરવાની, દીકરીનું હોય તો પછી. એટલે ઠાકોરજીને કાંઈ ત્રેવડ ન હોય તો એ કર્ણફૂલ લઈ આવીએ સોનાના. મારા વાલા લે, આપણા ઘરે લગ્ન આવ્યા છે. ઠાકોરજી રાજી થઈને કે હવે તારે બધાને જે કરાવો એ કરાવ, પેલા તે મારા માટે કરાવ્યું ને, બસ આ પુષ્ટિ માર્ગ છે. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ. કેળા સસ્તા મળે એ ન લેવાય, 3 લાવતા હોય તો 1 જ લાવીએ, પણ ઉત્તમ. જેવું તેવું મારા પ્રભુ ન હાલે, એ ઉત્તમ વસ્તુનો ભોગતા છે. ઉત્તમ પદાર્થનો પ્રભુ ભોગતા જ. માટે એમની સેવા માટે જે જે પદાર્થો આવશ્યક હોય તે પદાર્થો ઉત્તમમાં ઉત્તમ લઈ આવીને અંગીકાર કરાવવા. એમાં દ્રવ્યની કરકસર કે લોભ કરવો નહીં. પ્રભુની ઈચ્છાથી જે મળ્યું હોય તેનાથી પ્રભુની સેવા કરવી. પ્રભુની ઈચ્છાથી જે મળ્યું હોય. આપણા ઘરમાં અત્યારે આ બધું છે, કોનું છે? આપણા ઘરનું નામ શું છે? ગોપાલ રાવટી. આપણા પ્રભુ પધાર્યા ત્યારે આપણે યશકુંજમાં કેવામાં રહેતા હતા, રો આવશે નહીં. એક રૂમ રસોડું અને ઓસરી જેવું. હવે રસોડામાં 2 જણા હારે ઊભા ન રહી શકે. ઓલો બેઠક રૂમ તો કોકને એમ થાય કે 4-10 જણા હારે આવે તો આપણે વિચાર કરવો પડે કે આપણે ક્યાં બેવું. પ્રભુ શ્રાવણ અષાઢ મહિનાની છઠે આવ્યા, કસુંબા છઠે, અને ધનતેરસે તો 350 વારનો મોટો પ્લેટ આપી દીધો. ઉત્તમ વસ્તુના ભોગતા. તો ઠાકોરજીને જ્યાં બિરાજવું હતું એને વ્યવસ્થા કરી, તો પછી એનું સરસ કરવું જોઈએ. પછી એને સીડી નીચે ન રખાય. મારા વાલા, ઘણી જગ્યાએ જાઓ ને સત્સંગ કરતા આપણે કહ્યું પ્રભુ ક્યાં બિરાજે? એટલે બેન આ દીકરાનો બેડરૂમ, આ અમારો બેડરૂમ, આ ગેસ્ટ અને આ છોકરાઓનો, એટલે આ તો 4 બેડરૂમનો બંગલો છે, 2 ઉપર ને 2 નીચે. ઠાકોરજી એ કે એમાં એવું છે નીલાબેન કે સીડી નીચે હોય ને તો કોઈ જુએ નહીં,
કોઈ આવું જાય. મેં તો ઠાકોરજીની સીડી નીચે તમે જેટલી વાર ધબધબ કરતા ઉપર ચડો ના આવો એટલી વાર મારા પ્રભુને તો શ્રમ જ છે ને. આપણે બોલીએ નહીં પણ એમ થાય બધાને ઉત્તમ વસ્તુ તમે આપી અને ઠાકોરજીની સીડી નીચે. બોમ્બેમાં એક વૈષ્ણવ છે અબજોપતિ, એને કેટલા 4 બેડરૂમ છે ને, કેવા મોટા, આપણા આ નીચેના ઓલા જેવા તો એનો બેઠક રૂમ. એટલે બધાએ મને કીધું હતું કે એ બહુ બધું આમ ભગવાન તો એને ઘરે જાજો. એટલે અમે તો મળવા ગયા, તમે હતા ને મારી યારે? હા, આપણે વિઝા લેવા ગયા ત્યારે, યાદ છે ને તમને? તો મળવા ગયા વિઝા લઈને કે હાંજની તો આપણી ટ્રેન હતી. હું તો રાજી થઈ, મેં તો વાહ બાબા. પછી મેં પ્રભુ ક્યાં બિરાજ? તો બહાર બાલ્કની હતી ને એમાં. હે મેં તો અહીંયા બિરાજ. પછી મને કે એટલે બેન એમાં એવું છે ને કે દીકરો પર નહીં ગયો એટલે હવે દીકરીએ લવ મેરેજ કર્યા તો પાછી આવી હતી એટલે એને એક રૂમ દેવો પડ્યો. અને આ રૂમની અંદર તો તમને ખબર છે બધું, અને અમારું બેડરૂમ તો લગ્ન થયા ત્યારના અમે આ જ વાપરીએ, તો બીજે જગ્યા જ નહોતી એટલે ગેલેરીમાં. અરે મારા વાલા, કહેવાનો આશય એ છે મારો વાલા કે ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે, ઠાકોરજી વધારાના નથી. તમે વધારાની જગ્યામાં એનો ઉપયોગ કરો, ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, ગેલેરી સુધી રાખે ત્યાં સુધી વાંધો નહીં, બહાર પધરાવી દે ને તો મારો ઉપાધિ. બોલો વલ્લભાધીશ કી, વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. દ્રૌપદીના 5 પુત્રોની હત્યાનું વિવરણ અત્યારે આપણે ચાલે છે. હવે કે છે અશ્વત્થામાએ દ્રૌપદીના 5 પુત્રોની હત્યા કરી તેનું વર્ણન કરે છે. યથામૃતે સૃંજય કૌરવાણામ વીરેશ્વતો વિતગતિમ ગતેશુ વૃકોદરા વિદ્વગદા ભીમર્ષભગ્નો ઉરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે ભર્તુપ્રિયમ દ્રોણીરીતિ સ્મ પશ્યન કૃષ્ણાસુતાનામ સ્વપતાનામ શિરાંસી ઉપાહર દેપ્રિયમેવ તસ્ય જુગુપ્સતમ કર્યમ વિગર્હયંતી. અર્થ, યુદ્ધમાં કૌરવ અને સૃંજય યોદ્ધાઓ વીર ગતિને પામ્યા અને ભીમસેનની ગદાથી દુર્યોધનની સાથળ ભાંગી ગઈ. ત્યારે પોતાના સામીનો પ્રિય કરવા માટે અશ્વસ્થામાં દ્રૌપદીના સૂતેલા 5 બાળકોના મસ્તકો કાપી દુર્યોધનને બતાવવા લઈ ગયા. પણ સૂતેલા નિર્દોષ બાળકોના માથા કાપવા દુર્યોધનને પ્રિય ન હતું, કારણ કે આવા નિંદનીય કર્મીને લોકો ધિક્કારે છે. સુબોધિનીજી, મૂળ શ્લોકમાં પાંડવોને બદલે સૃજયો પદ મૂક્યું છે. કૌરવમાં તો કૌરવ લખ્યું છે પણ મૂળ પદમાં સૃજયો લખ્યું છે. એનો ખુલાસા કરતા મહાપ્રભુજી કહે છે કે સંજય વંશમાં જન્મેલા ધૃષ્ટદ્યુમ પાંડવોના સેનાપતિ હતા. સંજય કુળમાં જન્મેલા ધૃષ્ટદ્યુમ પાંડવોના સેનાપતિ હતા. પાંડવો પણ મૂળ તો કૌરવવંશી જ હતા, પણ એમની વચ્ચે દુશ્મનાવટનું કારણ દ્રૌપદી હતા. કારણ કે દ્રૌપદીએ દુર્યોધન આવ્યો ઓલો મેલ જોવા તો ઉપર ઊભા હતા, તો એ મેલની એવી બનાવટ હતી, રચના હતી કે પાણી હોય ત્યાં જમીન દેખાય અને જમીન હોય ત્યાં પાણી દેખાય. દુર્યોધન આવ્યો તો જમીન હતી ત્યાં ઊંચા વસ્ત્રને પગ કરીને હાલવા માંડ્યો. એટલે ઉપરથી એણે કીધું આંધળાના પુત્ર આંધળા જ હોય. બસ શરૂઆત દુશ્મનાવટની થઈ ગઈ. તો આ યુદ્ધ થયું એનું મૂળમાં કોણ હતા? દ્રૌપદીજી હતા. એટલે અહીંયા સૃંજય કેમ વાપર્યું એનું કારણ જણાવે છે. સંજય વંશમાં જન્મેલા ધૃષ્ટદ્યુમ પાંડવોના સેનાપતિ હતા. પાંડવો પણ મૂળ તો કૌરવવંશી જ હતા, પણ એમની વચ્ચે દુશ્મનાવટનું કારણ કોણ હતા? દ્રૌપદી. એટલે પાંડવોમાં ધૃષ્ટદ્યુમ્ને પ્રવેશ કર્યો. તેથી અને એક જ વંશના બંને જૂથો વચ્ચે યુદ્ધ થાય તો અયુક્ત કહેવાય. ભાઈઓ ઝઘડે તો એ બરાબર ન કહેવાય. માટે મૂળ શ્લોકમાં કૌરવો અને સૃંજયો વચ્ચેનું યુદ્ધ એમ કહ્યું છે. આ યુદ્ધમાં કૌરવો અને પાંડવોના સંબંધોની મુક્તિ થઈ,
તે બતાવવા માટે વીર ગતિ ગતે શું વીર ગતિને પામ્યા. શ્રીમદ ભાગવતજીના 6 સ્કંધમાં 10મા અધ્યાયમાં 33મા શ્લોકમાં વૃત્રાસુર કહે છે કે જન્મેલા પ્રાણીને એક વખત મરવું તો પડે જ. મૃત્યુમાંથી બચવાનો કોઈ ઉપાય શોધાયો નથી, પણ મરવાથી આ લોકમાં યશ અને પરલોકમાં મુક્તિ મળે તો એવા યોગ્ય મરણને કોણ ન આવકારે? આ મરણ કેવું હોય તો વૃત્રાસુર કહે છે, બાકી છે જી, હા, દ્વૌ सम्मातिव मृत्यु दुरापो यदव्रम संधारण्या जितासो कलेवरम योगरतो विजहाद યદગ્રણી વીરરાયે અનિવૃત્ત. અર્થ, સંસારમાં 2 પ્રકારના મૃત્યુને પરમ દુર્લભ ગણવામાં આવે છે. મૃત્યુ તો બધાયના થાય જ છે, પણ શ્રેષ્ઠ મૃત્યુ કયું? દુર્લભ. તો આ 2 પ્રકારના કયા? એક તો યોગી પોતાના પ્રાણોને વશ કરી ભગવાન ચિંતન દ્વારા દેહનો પરિત્યાગ કરે તે. બધા તપ કરતા હોય યોગીઓ, અને પોતાના દેહને ભગવાનના ચિંતન દ્વારા ત્યાગ કરે એ ઉત્તમ, એ દુર્લભ. અને બીજું રણભૂમિમાં દુશ્મન સાથે સામી છાતીએ લડતા લડતા મરી જવું. એ આવી રીતે જે વીરગતિને પ્રાપ્ત કરે તેને મુક્તિ થાય છે. અહીં દ્રૌપદીના પુત્રો સૂતા હતા ત્યારે એમની હત્યા કરવામાં આવી. તે અન્યાયથી મરણ થયું છે, માટે શોકનું કારણ એમ સૂચ્યું કે હવે આને વીરગતિ ન મળે, યુદ્ધમાં નથી મર્યા અને યોગીઓની જેમ નથી મર્યા. તો દ્રૌપદીના રડવાનું કારણ બતાવે છે. મા તે તો લૌકિક છે જ, પણ મુખ્ય કારણ આ છે, દ્રૌપદીને ચિંતા થાય છે કે મારા પુત્રો નથી યુદ્ધમાં મરાયા કે વીરગતિ પામે, કે નથી યોગીઓની જેમ આ સુંદર દુર્લભ ગતિ પામે. ત્યારે હવે આગળ કહે છે, હવે બીજો ક્રમ, હવે બીજો ક્રમ કહેવા માટે મૂળ શ્લોકમાં અથપદ મૂક્યો. શ્રીમદ ભાગવતજીના 3જા સ્કંધમાં કહ્યું છે કે જેઓ અર્જુન સાથે લડતા હતા તેઓને ભગવાનનું દર્શન થતું હતું. અર્જુનની સામે ભલે દુશ્મનો હોય, એ દુશ્મનોને રથમાં દર્શન કોના થતા હતા? સારથી કોણ હતા? ઠાકોરજી. તો જેને ઠાકોરજીના દર્શન થતા થતા યુદ્ધમાં મરે એને વીરગતિ જ મળે, એને ચિંતા કરવાની જરૂર નથી. જેઓ અર્જુન સાથે લડતા હતા તેઓને ભગવાનનું દર્શન થતું હતું અને અર્જુનના બાણ વડે પવિત્ર થઈને ભગવાનના પદને પામ્યા. કારણ કે અર્જુન કોના રથમાં હતો? ઠાકોરજીના. તો ઠાકોરજીના રથમાં બેસાઈ પવિત્ર, તો પવિત્રના હાથે બાણ છૂટ્યું, એનું બાણ પવિત્ર. તો જેને લાગ્યું એ પવિત્ર થઈને પ્રભુના પાદને, પ્રભુના ચરણને પામ્યા. પાર્થા સ્મૃતા પદ્મા પુરુષ. હવે દુર્યોધનનું મૃત્યુ જુદું રીતે થયું તે બતાવવા અથોપદ મૂક્યું છે. વૃકો દશવિધ પ્રાણ ઉદરે યશતિષ્ઠથી સ વૃકોદર યુત્યોક્ત ભગવત કાર્ય સાધક. જેના ઉદરમાં 10 પ્રકારનો પ્રાણ રમે છે તેને વૃકોદર કહેવાય. વૃકોદર કોને કહેવાય? જેના ઉદરમાં 10 જાતના પ્રાણ રમે એને વૃકોદર કહેવાય. અને તે ભગવાનનું કાર્ય સિદ્ધ કરનાર છે. ભગ્નો રુદડે ધૃતરાષ્ટ્રપુત્રે એવા ભીમસેને ફેંકેલી ગદાથી જેના સાથળ ભાંગી ગયા હતા એવો ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન. દુર્યોધનની સાથળને દંડરૂપ કહેલી છે, કારણ કે દુર્યોધને દ્રૌપદીને એ સાથળ બતાવી હતી તે ભાંગી નાખવાની કોશિશ પ્રતિજ્ઞા ભીમે કરેલી. જ્યારે ઓલું વસ્ત્રના હરણ કરે છે ત્યારે દ્રૌપદીને સાથળ ઉપર બેસાડી હતી કે લે હવે બોલી તીન તું. ત્યારે પ્રતિજ્ઞા કરી હતી ભીમે કે આ સાથળને હું ઠેકાણે કરી દઈશ, એ સાથળને હું ખેંચીને ઠેકાણે કરી દઈશ. એ પ્રતિજ્ઞા લીધી હતી. એ સાથળ દુર્યોધનના દુઃખનું કારણ બની અને એ સાથળ જ એના વિનાશનું કારણ બની. કર્તા ને કર્મ, આજે દરેક કર્મનું ફળ હોય છે. ઘણા એ રાજી થતા હોય કે અમે તો એવા કાર્ય, ભલે કોઈ જોયું નહીં, અમે 2 નંબરી પૈસા કમાઈ છે, 2 નંબરી ધંધો કરીએ છીએ, અમે આનાથી આગળ નીકળી ગયા, એને ખબર નથી અમે ટેન્ડરમાં કેવા લોચા માર્યા હતા,
એનું ટેન્ડર અમે પાસ ન થવા. આ બધુંય ઠાકોરજીના ચોપડે લખાય છે. તમારા સારા અને ખોટા કર્મ કોઈને આ જન્મે ભોગવવું પડે, કોઈને આવતા જન્મે, કોઈને એના પછીના. અત્યારે ખરા એમ કે અમે આ જન્મમાં તો ઈલાબેન સ્વપ્નમાં કોઈનું ખરાબ નથી કર્યું, પણ મારા વાલા ગયા જન્મના સંચિત કર્મ આપણે લઈને જ આવ્યા છે. આજે અમે નથી ભોગવતા. આ કેટલો આજે આ ગોઠા ઓલા નખ બે પાકી ગયા, ડૉક્ટર તો ઓપરેશન કરીને બધું. તો જે થાય છે સંચિત કર્મો લઈને આવ્યા છે, તો ભોગવવું તો પડે જ છે. તો દુર્યોધને જે ખોટું કાર્ય કર્યું હતું, ચીર ખેંચીને, રજસ્વલા હતી દ્રૌપદી, કેટલી આમ તમે જુઓ તો આમ કેટલી બચાવો મને છોડો, બધાય હસતા હતા. છેલ્લે ભીષ્મને ભોગવવું પડ્યું, દ્રોણને ભોગવવું પડ્યું. કારણ એ ધારત તો ના પાડી શકત, તો એ સાથળ દુર્યોધને ચીરી નાખી. લે, પ્રતિજ્ઞા પૂરી થઈ અને તે સાથળ ઉપર જે કર્યું તારા કર્મનું ફળ તને મળી ગયું. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. ચંદ્ર चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदमखंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास व्रतની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ એના ચરણના કેરો ભરોસો, દ્રઢ એના ચરણના કેરો. શ્રી વલ્લભના चंद्र छटानी सब युग माया अंधेरो भरोसो जड़ई न चरण केरो. साधन और नहीं आ कली में जासो होया निवेरो. सूर का कहे त्रिविध आदरो बिना मोल को चेरो भरोसो. दृढ़ई न चरण दृढ़ई न चरण दृढ़ई न चरण केरो. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. જન્માષ્ટમીની બધાયને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. બધાય વૈષ્ણવને ચાચા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.